હેલો એવરીવન, વેલકમ ટુ નિર્જા એજ્યુકેશન. મિત્રો, હવે આપણે આગળ ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓ વિશે આજે શીખીશું. તો પૂર્ણ સંખ્યાઓમાં સૌપ્રથમ તો પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા વિશે આપણે શીખીશું. તો પ્રાકૃતિક સંખ્યા એક નંબર છે પ્રાકૃતિક સંખ્યા. તો 1, 2, 3 અને 4 તથા તેની આગળની સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ ગણી શકાય છે. એટલે કે એવી સંખ્યા કે જેમાં શૂન્ય આવતું નથી, એટલે કે શૂન્ય સિવાયની બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ ગણી શકાય છે. તો મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા 1થી સ્ટાર્ટ થાય છે. તો 1ને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા ગણવામાં આવે છે. હવે આપણે જોઈએ તો 1, 2, 3, 4 અને અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે કે આ પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા મેળવી શકાતી નથી. સૌથી નાની તો આપણને મળે છે, પરંતુ સૌથી મોટી મેળવી શકાતી નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અનંત આવેલી છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અને સૌથી મોટી સંખ્યા અનંત હોવાથી મેળવી શકાતી નથી. તેને સંકેતમાં n સ્વરૂપે લખી શકાય છે, એટલે કે n સિમ્બોલ સ્વરૂપે તેને લખી શકાય છે. હવે આપણે જોઈએ તો n બરાબર 1, 2, 3, 4 અપ ટુ એન્ડ સુધી આપણે તેને દર્શાવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું પ્રતિવર્તી સંખ્યા અને પૂર્વવર્તી સંખ્યા. તો પ્રતિવર્તી સંખ્યા એટલે કે એવી સંખ્યા કે કોઈ પણ એક પ્રાકૃતિક સંખ્યામાં બીજી એક સંખ્યા ઉમેરવામાં આવે. ફરીથી મિત્રો, કોઈ પણ એક પ્રાકૃતિક સંખ્યામાં બીજી પ્રાકૃતિક સંખ્યા ઉમેરતા જે સંખ્યા મળે તો તે સંખ્યાને આગળની સંખ્યાની પ્રતિવર્તી સંખ્યા કહે છે. કોઈ પણ એક સંખ્યામાં બીજી પ્રાકૃતિક સંખ્યા ઉમેરતા મળતી સંખ્યાને પ્રતિવર્તી સંખ્યા કહે છે. એટલે કે 9 + 1 બરાબર 10. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 9ની અંદર 1 ઉમેરતા આપણને 10 મળે છે. તેથી 10ની પ્રતિવર્તી સંખ્યા 9 થાય છે. તેથી 9 અને તેમાં 1 ઉમેરતા આપણને 10 મળે છે. એટલે કે પ્રતિવર્તી સંખ્યામાં કોઈ પણ સંખ્યાનો એક સંખ્યાનો ઉમેરો કરવામાં આવે છે. હવે મિત્રો, આપણે આગળ જોઈશું પૂર્વવર્તી, એટલે કે તેની આગળની સંખ્યા, તેમાંથી બાદ કરવામાં આવતી સંખ્યા. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાંથી એક પ્રાકૃતિક સંખ્યા બાદ કરતા મળતી સંખ્યા એ પૂર્વવર્તી સંખ્યા કહી શકાય છે. ધારો કે આપણે 9 - 1 બરાબર 8 મેળવી શકીએ છીએ. તો 9ની પૂર્વવર્તી સંખ્યા 8 ગણવામાં આવે છે, જ્યારે 9ની પ્રતિવર્તી સંખ્યા 10 ગણવામાં આવે છે. હવે મિત્રો, આપણે આગળ જોઈશું પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા વિશે આપણે એક જ તફાવત છે કે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી. તો પૂર્ણ સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા પ્લસ શૂન્ય. જે પ્રાકૃતિક સંખ્યા છે તેની અંદર જો શૂન્ય ઉમેરવામાં આવે તો આપણને પૂર્ણ સંખ્યા મળે છે. એટલે કે ધારો કે 0, 1, 2, 3 અપ ટુ ધી એન્ડ, એટલે કે છેક સુધી આપણે શૂન્ય સાથેની બધી જ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા ગણી શકાય છે. હવે આપણે જોઈએ તો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. અને અહીં પણ આપણે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા
અથવા તો પૂર્ણ સંખ્યા મેળવી શકતા નથી, કારણ કે આ સંખ્યા પણ કેવી છે? અનંત છે. તો તેને સંકેતમાં W સ્વરૂપે દર્શાવી શકાય છે, એટલે કે W બરાબર 0 1 2 3 અપ ટુ ધી એન્ડ, એટલે કે આ રીતે દર્શાવી શકાય છે. હવે મિત્રો, બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોઈ શકે છે, એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા હોઈ શકે છે, પરંતુ બધી જ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે નહીં, એટલે કે બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે નહીં. હવે મિત્રો, આપણે આગળ જોઈશું સંખ્યા રેખા, એટલે કે એવી રેખા કે જેની ઉપર સંખ્યાઓ આવેલી હોય. તો તે માટે આપણે સૌપ્રથમ આ રીતે દોરી અને કોઈ પણ શરૂઆતનું એક બિંદુને આપણે શૂન્ય તરીકે લેવામાં આવે છે. ત્યારબાદ સરખા અંતરે વિવિધ બિંદુઓ દર્શાવવામાં આવે છે, એટલે કે 1 2 3 આ રીતે આગળ સંખ્યાઓ દર્શાવવામાં આવે છે. હવે આ સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ જતા આપણને નાની સંખ્યા જોવા મળે છે, જ્યારે જમણી બાજુ જતા આપણને મોટી સંખ્યા જોવા મળે છે. મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ કે જો 4ની ડાબી બાજુ આપણે જઈએ તો 3, 3ની ડાબી બાજુ જઈએ તો 2, 1, તેવી જ રીતે નાની સંખ્યા જોવા મળે છે. પરંતુ જો 4ની જમણી બાજુએ જઈએ તો 4થી મોટી 5, 5થી મોટી 6, 6થી મોટી 7, તેમ ક્રમશઃ મોટી સંખ્યાઓ જોવા મળે છે. આ સંખ્યા રેખાની મદદથી સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર પણ કરી શકાય છે, એટલે કે સંખ્યા રેખાની મદદથી કોઈ પણ બે સંખ્યા વચ્ચેનો સરવાળો, બાદબાકી અને ગુણાકાર વગેરે જેવી ક્રિયાઓ પણ કરી શકાય છે. દાખલા તરીકે સંખ્યા રેખા પર સરવાળો, જો આપણે સંખ્યા રેખાની મદદથી આપણે સરવાળો કરવો હોય તો દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ, 4 + 2, એટલે કે 4ની અંદર 2 એકમ ઉમેરવામાં આવે છે, એટલે કે 4થી મોટી સંખ્યા આપણે મેળવવાની છે. તો અહીંયા 4 છે, ત્યાંથી 2 એકમ આપણે જમણી બાજુ ખસીશું, એટલે કે 1 અને 2, આ 1 એકમ અને આ 2 એકમ, તો આપણને 6 મળે છે. તો મિત્રો, તેવી જ રીતે બાદબાકી પણ કરી શકાય છે. જો આપણે 5 - 3, આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે 5 - 3 બાદબાકી કરવા માટે સંખ્યાથી નાની સંખ્યા આપણને મળે છે. તો બાદબાકી કરવા માટે સંખ્યાની ડાબી બાજુ તેટલા એકમ આપણે ખસવું પડે છે. તેથી 5થી 3 એકમ ડાબી બાજુ ખસતા આપણને કઈ સંખ્યા મળે છે? નાની સંખ્યા મળે છે. તેથી 5થી 1, 2 અને આ 3, એટલે કે 5થી 3 એકમ ડાબી બાજુ ખસતા આપણને 2 મળે છે. તેથી મળી ગયો આપણને જવાબ. હવે ત્યારબાદ ગુણાકાર પણ સંખ્યા રેખાની મદદથી કરી શકાય છે. જો 2 × 5 આપણે દાખલા તરીકે કરવું હોય તો 2 એકમ 5 વખત આપણે ખસવું પડે છે. તેથી 2 એકમ 5 વખત આપણે શૂન્યથી ખસતા 1 એકમ અને 2 એકમ, એટલે કે 1, 2, 3,
4 અને 5 એટલે કે 1 2 ગુણ્યા 1 એટલે કે 2 2 ગુણ્યા 2 એટલે કે 4 2 ગુણ્યા 3 એટલે કે 6 2 ગુણ્યા 4 એટલે કે 8 અને 2 ગુણ્યા 5 એટલે કે 10. તો સંખ્યા રેખાની મદદથી આપણે ગુણાકાર પણ મેળવી શકીએ છીએ. હવે મિત્રો શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા હોવાથી તેની ડાબી બાજુએ કોઈ પણ પૂર્ણ સંખ્યા આવેલ નથી. એટલે કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા હોવાથી તેની ડાબી બાજુએ કોઈ પણ પૂર્ણ સંખ્યા આવેલ નથી. હવે મિત્રો આપણે આગળ જોઈશું કે પૂર્ણ સંખ્યાઓમાં નાની મોટી સંખ્યા દર્શાવવા માટે આ રીતના 3 સિમ્બોલનો ઉપયોગ થાય છે. એટલે કે જમણી બાજુ અને ડાબી બાજુ. જો જમણી બાજુ આવેલી સંખ્યા હંમેશા મોટી હોય છે જ્યારે ડાબી બાજુની સંખ્યા નાની હોય છે. તેથી કોઈ પણ બે સંખ્યામાં જમણી બાજુની સંખ્યા અને ડાબી બાજુની સંખ્યાની વચ્ચે આ રીતનું નિશાન આવે છે. જ્યારે ડાબી બાજુની સંખ્યા અને જમણી બાજુની સંખ્યા વચ્ચે લેસ ધેન આવે છે અને જમણી બાજુ અને ડાબી બાજુ વચ્ચે ગ્રેટર ધેનનું ચિહ્ન આવે છે. જ્યારે બે સંખ્યાઓ સરખી હોય તો ઇક્વલનું નિશાન આવે છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું કે પહેલાંની સંખ્યા મેળવવા માટે કોઈ પણ સંખ્યા હોય તેની પહેલાંની સંખ્યા મેળવવા માટે તે સંખ્યામાંથી એક બાદબાકી કરવી પડે છે અને ત્યારબાદ પછીની જો સંખ્યા આપણે મેળવવી હોય તો તે સંખ્યામાં એક ઉમેરવામાં આવે છે. એટલે કે સરવાળો કરવામાં આવે છે. મિત્રો આ આપણે એક ઉદાહરણ દ્વારા શીખીશું. દાખલા તરીકે છે 10,999 પછીની 3 પ્રાકૃતિક સંખ્યા જો આપણે મેળવવી હોય તો 10,999 વત્તા 1 એટલે કે 11,000 આપણને મળે છે. એટલે કે પછીની સંખ્યા આપણને મળે છે. હવે આપણને 3 પ્રાકૃતિક પૂછી છે. એટલે કે આ પ્રથમ પ્રાકૃતિક, ત્યારબાદ તેમાં એક એકમ ઉમેરતા 11,001 અને તેની અંદર એક ઉમેરતા 11,002 આપણને મળે છે. તેથી આપણે 11,000, 11,001 અને 11,002 એટલે કે 10,999 પછીની 3 પ્રાકૃતિક સંખ્યા છે 11,000, 11,001 અને 11,002. જો આપણે પહેલાની સંખ્યા શોધવી હોય તો 10,999 માઇનસ 1 એટલે કે 10,998 આપણે મેળવી શકીએ છીએ. તેમાંથી એક બાદ કરતાં 10,997 અને તેમાંથી એક બાદ કરતાં 10,996. આ તેના પહેલાંની 3 પ્રાકૃતિક સંખ્યા આપણે બાદબાકી દ્વારા અને પછીની પ્રાકૃતિક સંખ્યા આપણે સરવાળા દ્વારા મેળવી શકીએ છીએ. તો મિત્રો હવે આપણે આગળ શીખીશું પૂર્ણ સંખ્યા વિશેના નિયમો. તો પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાના નિયમ અને ગુણાકારના નિયમ હોય છે. તો સરવાળાના નિયમમાં આપણે જોઈએ તો એક છે સમવૃત્તાનો નિયમ, પછી ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા વિશેનો નિયમ. ત્યારબાદ ગુણાકારના નિયમમાં આપણે જોઈએ તો ગુણાકારના નિયમમાં પણ સમવૃત્તાનો, ક્રમનો, જૂથનો અને એક એ ગુણાકારની તટસ્થ સંખ્યાનો નિયમ હોય છે. પરંતુ ગુણાકારમાં વિભાજનનો નિયમ હોય તે સરવાળાના નિયમમાં જોવા મળતો નથી. તો સૌપ્રથમ આપણે જોઈશું સમવૃત્તાનો નિયમ. સમવૃત્તા એટલે કે એવો નિયમ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો હંમેશા આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. દાખલા તરીકે 4 વત્તા 3 બરાબર 7. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ એક પૂર્ણ સંખ્યા અને આ બીજી પૂર્ણ સંખ્યા. તો બંનેનો
સરવાળો ત્રીજી પૂર્ણ સંખ્યા જ મળે છે, એટલે કે બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે છે. ત્યારબાદ છે બીજો નિયમ છે ક્રમનો નિયમ, એટલે કે 4 + 3 અથવા તો 3 + 4 કરીએ, ગમે તે ક્રમમાં સરવાળો આપણે કરીએ તો આપણને જવાબ કેવો મળે છે? સરખો મળે છે. તો આ નિયમને શું કહેવાય? ક્રમનો નિયમ ગણી શકાય છે. હવે મિત્રો આપણે જોઈએ જૂથનો નિયમ. તો જૂથના નિયમમાં ધારો કે આપણે 4 + 3 + 1 બરોબર, આ એક જૂથ બનાવ્યું 4 + 3 અને 1 ને બહાર રાખ્યો, અથવા તો 4 + 3 + 1 એટલે કે 4 ને બહાર રાખ્યા અને 3 + 1 નું જૂથ કર્યું, તો આપણને 4 ને 3 7 ને 1 8 અને અહીં પણ 4 + 4 એટલે કે જવાબ કેવો મળે છે? સરખો. તો જૂથના નિયમમાં પૂર્ણ સંખ્યાઓ ગમે તે જૂથમાં સરવાળો કરવામાં આવે તો તેનો જવાબ સરખો મળે છે. હવે શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા છે, એટલે કે કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા આપણને તે સંખ્યા જેટલો જ જવાબ મળે છે, તો તેને શૂન્યના સરવાળાની તટસ્થ સંખ્યા ગણી શકાય છે, એટલે કે સરવાળાની તટસ્થ સંખ્યા શૂન્ય ગણી શકાય છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું ગુણાકારનો નિયમ. તો અહીં આપણે ઉદાહરણ લઈશું 4 × 2 એટલે કે 8. તો અહીં પણ આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતા જવાબ આપણને પૂર્ણ સંખ્યા મળે છે, તો તેને સમવૃત્તતાનો ગુણધર્મ કહી શકાય છે. હવે બીજો છે ક્રમનો ગુણધર્મ, એટલે કે 4 × 2 અથવા તો 2 × 4 કરતાં આપણને જવાબ કેવો મળે છે? સરખો જ. ગમે તે ક્રમમાં આપેલી પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરતાં આપણને જવાબ સરખો મળે છે, તો આ નિયમને ક્રમનો નિયમ ગણી શકાય છે. હવે ત્રીજો નિયમ છે જૂથનો નિયમ, એટલે કે 4 × 2 × 2 અથવા તો આ 4 ને બહાર રાખીએ અને 2 × 2 એક જૂથમાં રાખીએ તો 4 દુ 8 દુ 16 અને અહીં 4 અને આ 2 × 2 એટલે કે 4 એટલે 4 ચોક 16. તો આપણને જવાબ કેવો મળે છે? સરખો મળે છે. હવે એક એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે, તો કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણતા આપણને તે જ સંખ્યા મળે છે, તેથી ગુણાકારમાં એકને તટસ્થ સંખ્યા ગણી શકાય છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું કે વિભાજનનો નિયમ. તે માટે આપણે એક ઉદાહરણ લઈશું 3 × 4 + 5. આ એક નિયમ લઈએ છીએ વિભાજનનો નિયમ, તેથી આપણે અહીં કહી શકીએ 3 × 4 + 3 × 5 એટલે કે 12 તેથી આપણને 27 જવાબ મળે છે. તો અહીં આપણે 3 + 4 ને 5 9 એટલે કે 3 × 9 = 27. તો આ જવાબ આપણને સરખો મળે છે. તેથી ગુણાકારમાં વિભાજનનો નિયમ, ગુણાકારમાં સરવાળાનું વિભાજન થાય છે. તો પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે સરવાળાનું વિભાજન થયેલું જોવા મળે છે. તો મિત્રો આજનો મારો આ વિડીયો પૂરો થયો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને નિર્જા એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.